નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી, જ્યાં પરિક્રમા રથ થતા ગિરનાર પર ભીડ જોવા મળી રહી છે। 3 દિવસ બાદ ગિરનાર રોપવે શરૂ થશે। ગિરનાર પર ભાવિકો ઉમટી પડ્યા છે। પરિક્રમા બંધ હોવાથી અંબાજીના દર્શન કરી રહ્યા છે, તો અંબાજી મંદિર પર ભાવિકોની ભીડ। સવારથી ભાવિકોનું અવિરત પ્રવાહ શરૂ છે। જૂનાગઢમાં હાલ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। નોંધે છે કે અહીં જે લીલી પરિક્રમા થવાની હતી તે રદ થઈ। એ રદ થતાં ગિરનાર પર હવે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અહીં અંબાજી મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે। સવારથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ શરૂ છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અહીં પરિક્રમા રદ થતાં ગિરનાર પર ભક્તો માં અંબાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। અંબાજી મંદિર પાસેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા। નોંધે છે કે આપને જણાવી દઈએ, એક મહત્વના સમાચાર એ પણ છે કે ગિરનાર રોપવે એ 3 દિવસ બાદ શરૂ થશે। હાલ ગિરનારમાં જે પ્રકારની ભીડ ભેગી થઈ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। અમર, હાલ ગિરનાર પર ભાવિકોનો કેવો જમાવડો, ખાસ કરીને લીલી પરિક્રમા જે રદ થઈ તે બાદની પરિસ્થિતિ અંગે માહિતી। ચોક્કસ પ્રીતિ કે જે રીતે ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે અને જેના કારણે હવે ભાવિકોનો ધસારો ગિરનાર પર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે કે ગિરનાર પર પગ રાખવાની જગ્યા નથી ને તેટલી ભીડ ગિરનાર પર્વત પર જામી છે। હાલ જે રીતે પરિક્રમા રદ છે, પરિક્રમા ગેટ પર પરિક્રમાર્થી આવી રહ્યા છે, પરંતુ ગેટ બંધ હોવાથી ફરી તે અહીંથી રવાના થાય છે અને પરિક્રમા જે ગિરનાર ઉપર જઈને તે પરિક્રમા કરી લે તેવું માને છે અને હાલ તે ગિરનાર તરફ ધસારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે અંબાજી મંદિર છે, દત્ત ભગવાન ની જે જગ્યા છે, દત્ત મંદિર છે, દત્ત શિખર, આ તમામ જે ધાર્મિક સ્થળો છે ગિરનાર પર્વત પર, ત્યાં હાલ જે ભક્તો છે તેમની ભીડ જોવા મળી રહી છે। અને બીજી તરફ પોલીસ અને વન વિભાગ પણ કટિબદ્ધ છે। પોલીસનો પણ સ્ટાફ ગિરનાર પર્વત ઉપર મૂકી દેવામાં આવ્યો છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ હાલ ગિરનાર પર્વત પર પહોંચ્યા છે અને હાલ કોઈ ઘટના ન બને જેને લઈને પણ તકેદારી રાખવામાં આવી રહી છે। જી અમારો આભાર માહિતી આપવા બદલ। તો 3 દિવસ બાદ ગિરનાર રોપવે પણ શરૂ થશે, પરંતુ હાલ ભાવિક ભક્તોની ખૂબ ભારે ભીડ અહીં જોવા મળી રહી છે, જેને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે। પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। પરિક્રમા રદ થતાં ગિરનાર પર હવે ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે। અહીં તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ લીલી પરિક્રમાને લઈને કરવામાં આવી હતી, પરંતુ પરિક્રમા રદ થયા બાદ હવે મા અંબાના દર્શન કરવા માટે પર્વત પર એ તમામ ભાવિક ભક્તો પહોંચી રહ્યા છે। પરિક્રમા રદ થતાં ગિરનાર પર ભાવિકોની ભીડ। હવે વાત એ વરસાદની, જેને પાકનો સોથ વાળ્યો। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો। ખેડૂતોના મોઢે આવેલો આખું ભાણું છીનવી ગયો। માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા। તૈયાર પાક પર માવઠાએ પાણી ફેરવી નાખ્યું। ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ સહિતમાં નુકસાન થયું। હવે કોને કહેવું અને ક્યાં જઈને રડવું? આ હૈયા વરાળ ક્યાં ઠાલવવી? કોના ઉંબરે જઈને દયાની ભીખ માંગવી? કારણ કે જે નહોતું ધાર્યું તે થઈ ગયું। કુદરતે જે નહોતું કરવાનું તે કરી દીધું। હવે ગુજરાતના ખેડૂતો પાસે એવો કોઈ ખભો નથી કે જ્યાં જઈને પોક મૂકીને ખેડૂત રડી શકે। ખેડૂતોને નુકસાની એવી છે કે જેની ગણતરી થાય તેમ નથી। કુદરતે એવો ઘા કર્યો છે કે થીગડા મારે તોય પુરાય તેમ નથી। ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર કંઈક મદદ કરે। જો કે જ્યાં કુદરતે ના રૂજાય એવા ઘા આપ્યા, ત્યાં હવે તાતને ટેકો આપવા તંત્રએ પણ અહીં કમર કસી છે। રાજ્યના સર્વેનું કામ હવે શરૂ કરી દેવામાં આવ્યું છે। તેમાં ગીર સોમનાથના આ દ્રશ્યો જોઈને તમારી આંખમાંથી આંસુ આવી જશે। જો એક ખેડૂત પાક પકવવા જેટલી મહેનત કરે છે, તેના કરતાં હવે તેને બચાવવા માટે જ ઝૂમી રહ્યો છે। માંડવી તો કાઢી લીધી, પણ માવઠાએ તેમાં ફુગારો લાવી દીધો। ભેજ આવી ગયો અને જેના કારણે આ પાક બિલકુલ બરબાદ થઈ ગયો। આગળ વાત કરીએ, દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ખંભાળિયા, કેશોદ, વિંજલપાર, ઠાકર શેરડી અને
ભાડથર સહિતના ગામોમાં મગફળીના તૈયાર પાકને ભારે નુકસાન થયું. વરસાદના કારણે મગફળી પલળી જતા તેમાં ફૂગ લાગી ગઈ છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળવાની આશા ઓછી છે. ઉપરાંત પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો છે. મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીના ખર્ચા બાદ પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં છે અને સરકાર વહેલી તકે સહાય કરે તેવી માંગ ઉઠી છે. અમારે 5 દિવસથી આ ખૂબ વરસાદ વરસે છે. એમાં અમને આશા હતી કે 50% ફાયદો થાય, પણ એ પાછો વરસાદ આજ રાતનો વરહો ને 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી એમાં જે બચતો હતો એ માલ બધો વેસ્ટ ગયો. ને અટાણે અમારી પરિસ્થિતિ એવી છે કે 100 રૂપિયાનો માલ લેવો હોય ને તો અમારે વિચાર કરવો પડે. હવે 100 રૂપિયા વાવવું હોય ને તો મારા આગળ કોઈ મૂડી મિલકત કાંઈ છે નહીં. જો સરકાર કાંઈ રાહત પેકેજ દે તો અમે એ વાવી શકીએ. પહેલાં તો એમ આશા હતી કે દૂચો બગડશે, પણ આપણી જે મોહમ છે મગફળીની બધું હાથમાં આવી જાય. પણ આ રાતનો જે વરસાદ આવ્યો એમાં મગફળીએ સંપૂર્ણ નાશ છે અને દૂચો એકદમ નાશ છે. હવે ખેડૂતને અત્યારે પરિસ્થિતિ એવી થઈ, આ મગફળી છે એ અઠવાડિયા સુધી ત્યાં નીકળે એમ નથી, જમીનથી બહાર નીકળે એમ નથી. પછી કેવી રીતે વાવેતર કરવું, કેવી રીતે આ મગફળી તૈયાર થયેલ માલ હતો બગડી ગયો, હવે કેવી રીતે ખાતર બિયારણ લેવું, અને કુવામાં પાણી છે છતાંય આપણે આમાં કંઈ કરી ના શકીએ. તો આ મગફળી વેચ્યું તો બીજો પાક લઈ શકે, પણ આ મગફળી જો પલળી ગઈ હોય ને એનો નષ્ટ થઈ ગયો હોય તો એ ખાતર ન લઈ શકે, બિયારણ ન લઈ શકે. ખેડૂત આમાંથી બહાર જ આવી શકે એમ કોઈ હિસાબે આવી શકે એમ નથી. તે પ્રમાણે તમામને વળતર ચૂકવી દે અને બીજા કાંઈ કરવાની જરૂર નથી. અત્યારે જે નુકસાની છે ને આ અતિવૃષ્ટિ અને આ જે માવઠાની નુકસાની મુજબ ખેડૂતને ખેતરે જઈ સરકાર અને ખરેખર સર્વે કરે, ભલે સર્વે કરે, સર્વે મુજબ કાંઈ વળતર ચૂકવે તો જ ખેડૂત જે અગાઉનો અમારે હવે જે શિયાળુ પાકમાં જે અમારે વાવવાનું છે એ અમે વાવી શકીએ. તો અમને કાંઈ પણ રાહત પેકેજ જાહેર કરે અને જો ખેડૂતને કાંઈ વળતર મળે ને તો જ એમાંથી અમે કોઈ જીરુંનું બિયારણ લઈ શકીએ, ખાતર લઈ શકીએ. કેમ કે મગફળી તો પૂરેપૂરી 100% પૂરી થઈ ગઈ. કેમ કે એમાંથી તો અમને કંઈક 5 પણ એમાંથી હવે આવક નથી. અમદાવાદ જિલ્લાના છેવાડાના વિસ્તાર એવા ધંધુકા અને ધોલેરા પંથકમાં કમોસમી વરસાદ. સમગ્ર ભાલ પંથકમાં સતત 6ઠ્ઠા દિવસે કમોસમી વરસાદ યથાવત છે. સતત વરસાદના કારણે ભાલ પંથકના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. કમોસમી માવઠાથી નુકસાન તેમજ શિયાળુ પાકના વાવેતર લઈને ચિંતા વધી છે. ધંધુકા તેમજ ધોલેરાના ભાલ પંથકના છાસિયા ઘઉં અને ચણા વિશ્વ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત કપાસ, ચણા અને જુવારના પાકને પણ મસમોટા નુકસાનની ભીતિ છે. તો હાલ કપાસનો પાક સતત ભેજના કારણે કાળો પડી અંદર જ ઉગી જવા પામ્યો છે. તો ચિત્ર નક્ષત્રના વાવેતર કરાયેલા ચણા અને જુવારના પાકને પણ માવઠાનો માર અસર કરી ગયો છે. ધંધુકા શહેર સહિત ધંધુકા તાલુકાના તગડી, ભલગામડા, આકરુ, જિંજર, પડાણા, વાસણા તેમજ કોટડા અને છારોડિયા, જ્વાડિયા, રાયકા, રોજકા, કોઠડિયા સહિત સમગ્ર તાલુકા પંથકમાં વરસાદ છે. અમદાવાદ જિલ્લાનો છેવાડાનો વિસ્તાર એટલે કે ધંધુકા ધોલેરાનો ભાલ પંથક કે જ્યાં સતત 6ઠ્ઠા દિવસે પણ કમોસમી કહેર જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. ધંધુકા અને ધોલેરા પંથકની જો વાત કરવામાં આવે તો અહીંના ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ખેતરો છે, ના કે કોઈ નદી કે તળાવ, પરંતુ ખેતરો છે જેમાં ક્યાંક કપાસના પાકનું વાવેતર છે તો ક્યાંક ચણાના પાકનું વાવેતર છે. આ જે સમગ્ર વિસ્તાર છે તે વિસ્તારની અંદર જે કમોસમી વરસાદનો કહેર જે છે તે 6ઠ્ઠા દિવસે પણ યથાવત રહેતા સમગ્ર તાલુકા પંથકમાં ગત રાત્રિના ખૂબ જ વરસાદ પડ્યો હતો. જે વરસાદના કહેરને લઈ સમગ્ર વિસ્તારના પાકો જે છે તે નિષ્ફળ જવાની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. સમગ્ર પંથકમાં હાલ આ જે સ્થિતિનું નિર્માણ છે તેની અંદર કપાસના પાકને મસમોટું નુકસાન થવા પામ્યું છે. તો સાથે સાથે ચણા અને જુવાર, ઘઉં સહિતના જે પાકો છે તેને પણ નુકસાનની ભીતિ હાલ સેવાઈ રહી છે. તો સમગ્ર જે આ ભાલ પંથક છે, ભાલ પંથકના છાસિયા ઘઉં તેમજ ચણાનો પાક જે છે તે ખૂબ જ પ્રખ્યાત એટલે કે વિશ્વવિખ્યાત છે. સમગ્ર વિશ્વમાં એની માંગ રહેલી હોય છે. ત્યારે આગામી સમયમાં શિયાળુ પાકનું પણ આ સતત પડેલા કમોસમી માવઠા અને ભેજના કારણે વાવેતર થશે કે કેમ
તેને લઈ પણ ખેડૂતોમાં ચિંતા છે। સાથે સાથે જ હાલમાં જે કપાસના પાકનું વાવેતર કરાયેલું છે તે પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની કગાર પર છે, ત્યારે ખેડૂતો આ પાક કાઢી અને ફરીથી પાકનું વાવેતર કરી શકશે કે કેમ તેને લઈને પણ મસ્ત મોટી ચિંતા છે। ત્યારે બોટાદ જિલ્લાના છેવાડે આવેલો આ અમદાવાદ જિલ્લાનો ભાલ પંથક એટલે કે ગ્રામ્ય વિસ્તારનો છેવાડાનો એવો ધંધુકા અને ધોલેરા તાલુકો કે જેની હાલ સ્થિતિ કમોસમી માવઠાએ કફોડી બનાવી છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા ઉદ્ભવી છે। વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, ધંધુકા, અમદાવાદ। તો ખેડામાં સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। 6 લાખ હેક્ટરમાં થયેલા ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે। જિલ્લા ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી। પ્રાથમિક અંદાજ મુજબ 50,000 હેક્ટર વિસ્તાર વરસાદના પ્રચંડ પ્રભાવથી બચી શક્યો છે। બાકીના વિસ્તારમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે બરબાદ થયો છે। ખેતીવાડી વિભાગે 100થી વધુ સર્વે ટીમો બનાવી દરેક તાલુકા અને ગામડા સુધી પહોંચી જમીન પરની હકીકતનું મૂલ્યાંકન શરૂ કર્યું। સાહેબ બધો ઘાસ તો જો ડાંગર તો વાડીને મૂકી છે, પાથરા તારા છે और नुकसान तो બધું બહુ છે। સરકાર का जो सहाय જે કરતી હોય એ બરોબર છે, અત્યારે કે આધાર અમાર કે રહ્યો નહીં। સર્વે આજથી 4 દિવસ પહેલા જ્યારે ન્યૂઝ 18 માં આવ્યું ત્યારે સર્વેની વાત થઈ બીજા દિવસે, અને બીજા દિવસ પછી અમારા ગામના સેવક રવિભાઈ આવી ગયા સર્વે કરવા માટે અને ચાલી રહ્યું છે સર્વે। હવે સરકાર જોડે આશા છે ખરી કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપશે ખરા અમને। અમારું ભલે આટલું બધું જતું રહ્યું છે પણ ખાલી 33% મળે તો એમને સંતોષ છે। છેલ્લા 4 દિવસથી સતત કમોસમી માવઠું પડી રહ્યું છે અને આ માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે। વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં મુખ્યત્વે ડાંગરનો પાક કરવામાં આવતો હોય છે અને ડાંગરના પાક ઉપર પડેલા વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ ગયો છે। મારી પાછળ પણ તમે જોઈ શકો છો તે અત્યારે સંપૂર્ણ પાક અત્યારે પડી ગયો છે અને ઉગી ગયો છે, જેના કારણે વ્યાપક નુકસાન થયું છે। આ નુકસાન લઈને સતત 4 દિવસથી ન્યૂઝ 18 ગુજરાતી સતત આ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી રહી છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ પાક નુકસાનનો સર્વે અત્યારે હાથ ધરવામાં છે। દ્રશ્યો બતાવીશ બીજી બાજુ કે અત્યારે તમે જોઈ શકો છો કે ખેતરોની અંદર સર્વે કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે જે ગામ સેવક છે તેમના દ્વારા આ સંપૂર્ણ જે સર્વે છે તે કરવામાં આવી રહ્યો છે અને અહીંયા જે ગામ સેવક છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ તમારું અને કેવા પ્રકારનો અત્યારે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે? મારું નામ રવિ સોલંકી છે। હાલ કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને 33% ઉપર નુકસાન હોય તેવા ખેડૂત મિત્રોનો હાલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે। જિલ્લાના અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો કપડવંજ, મહેમદાવાદ, ખેડા સહિતના તમામ તાલુકામાં વ્યાપક પાક નુકસાન થયું છે અને તમામ જગ્યાએ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અને તેમજ ગામ સેવકો દ્વારા સર્વેની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। ખેડૂતો આશા રાખી રહ્યા છે કે તેમને આ સર્વેના આધારે વહેલી તકે સરકાર રાહત પેકેજ જાહેર કરે અને તેમને પાક નુકસાનનું વળતર સરકાર ચૂકવે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। તો જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે ભારે કહેર મચાવ્યો। લાલપુર પંથકમાં છેલ્લા 2-3 દિવસથી પડતા વરસાદના કારણે મગફળીના પાકને મોટા પાયે નુકસાન થયું। નાના તેમજ મોટા ખેડૂતો બંને મુશ્કેલીઓમાં મુકાયા છે। કેટલાક ખેડૂતોના 100થી 150 વીઘા જેટલો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો। તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક વહારે આવીને યોગ્ય સહાય કરે। હવે સરકાર દેવું કરે કે દીના મગફળી લેવી હે તો મગફળી કેટલી લેવી? ખરેખર તો ખેડૂતોની મગફળી લેવાની યદી ટેકાનો ભાવ જાહેર કરે ને તેથી જ કહેવું પડે કે એટલા મણ મગફળી લેવું અમે। આજે મગફળી 70 મણ લેવીને 200 મણ લેવીને એમાં જ ખેડૂત આજ દીધામાં છે। આજે કાંઈ બચ્યું કર્યું હતું એ પૂરું કરી દીધું છે। તો હવે તમે સર્વેના શું ફાફા મારો હો? સર્વે કરવું જે દેવું હોય એ 2 દીમાં જાહેર કરો, નકર અમારે ભયંકર આંદોલન કરવું પડશે। હવે અમારાથી સહન નથી થતું કાંઈ। તો ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા માટે પત્ર લખવામાં આવ્યો। કુમાર કાનાણીએ લખ્યું કે બદલતા મોસમને લઈને ખેડૂતને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો દેવામાં ડૂબતો જાય છે। ત્યારે સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે, પરંતુ નુકસાનની ભરપાઈ સહાયથી થઈ શકે નહીં। આ કારણે સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેમજ તેમનું દેવું માફ કરવા માટે વિચારવું જોઈએ। બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરીને ખેડૂતને દેવા મુક્ત કરવા અંગે પત્રમાં ઉલ્લેખ કર્યો। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। રાજ્યમાં 2 નવેમ્બર સુધી માવઠું ખેડૂતો
ખેડૂતોની કમર તોડવા આવી રહ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવીજ સાથે ત્રાટકી શકે છે માવઠું। 18 નવેમ્બર બંગાળમાં ચક્રવાત સર્જાવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। 15 ડિસેમ્બર સુધી ચક્રવાતની અસર દેખાશે। અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી, જ્યારે અરબ સાગરમાં સર્જાયેલું ડિપ્રેશન 24 કલાકમાં નબળું પડશે। ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા। કાંઠા પર 46 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। પવનની સાથે માછીમારોને હજુ 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। एक डिप्रेशन है जो ईस्ट सेंट्रल अरेबियन सी पे है। अभी फ़िलहाल जो 830 IST पे जो उसकी पोजीशन है वो करीब वेरावल से 300 किलोमीटर साउथ वेस्ट है और अभी वो ईस्ट सेंट्रल अरेबियन सी से होते हुए गुजरात कोस्ट की तरफ उसकी उम्मीद है थोड़ा आएगा और ग्रेजुअली वो वीकन होगा। इसके प्रभाव से जो रेनफॉल एक्टिविटी रखी गई है वो डे 1 में संभावना है कि सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रेन की संभावना है। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસ્યો વરસાદ। પ્રવાસન સ્થળ દીવમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો, તો બીજી તરફ દરિયામાં વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વાત કરીએ। નવા મંત્રીઓને સોંપાઈ નવી જવાબદારી। તમામ મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી બનાવાયા। હર્ષ સંઘવી વડોદરા અને ગાંધીનગરના પ્રભારી, તો કનુ દેસાઈ સુરત અને નવસારીના પ્રભારી બન્યા। જીતુ વાઘાણી અમરેલી અને રાજકોટના પ્રભારી, ઋષિકેશ પટેલે અમદાવાદ અને વાવ થરાદના પ્રભારી બન્યા। કુંવરજી બાવળિયા પોરબંદર અને દ્વારકાના પ્રભારી, તો નરેશ પટેલ વલસાડ અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા। અર્જુન મોઢવાડિયા જામનગર અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી, તો પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા છે। આ ઉપરાંત રમણ સોલંકીએ ખેડા અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા, તો ઈશ્વર પટેલ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા। પ્રફુલ્લ પાનસેરિયા ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા છે। આ રીતે તમામ મંત્રીઓને જિલ્લા પ્રભારી અને સહપ્રભારીની જવાબદારી સોંપાઈ। જિલ્લાને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, આ તમામ મંત્રીઓને જે પ્રભારી અને સહપ્રભારી તરીકેની નવી જવાબદારી સોંપાઈ છે, વધુ વિગતે જણાવશો। બિલકુલ, તાજેતરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને વિસ્તરણ થયા બાદ તમામ મંત્રીઓને વધુ એક ટાસ્ક જે છે તે સોંપવામાં આવ્યો છે, એટલે કે તમામ જિલ્લાઓના કહી શકાય તે પ્રકારે પ્રભારી મંત્રીની નિયુક્તિ કરવામાં આવી છે। તમામ જે 25 મંત્રીઓ જે છે તેમને પ્રભારી મંત્રીનો ચાર્જનો હવાલો જે છે તે આજે વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યો છે। જે અંતર્ગત વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી જે હર્ષ સંઘવી જે છે તેમને વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે। એ જ રીતે કનુભાઈ દેસાઈ જે છે નાણામંત્રી, તેમને સુરત અને નવસારીની પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી જે છે તેમને અમરેલી જિલ્લાની અને રાજકોટ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે। તો અમદાવાદમાં ઋષિકેશ પટેલ જે છે તે પ્રભારી મંત્રી અગાઉ પણ હતા અને તેમને એ સ્થાને યથાવત રીતે રાખવામાં આવ્યું છે। તેમને અમદાવાદ અને વધુ વાવ થરાદની નવો જિલ્લો નિયુક્ત થયો છે, તેમાં તેમને જવાબદારી સોંપવામાં આવી છે। એ જ રીતે વાત કરીએ તો કુંવરજી બાવળિયા જે છે તેમને પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે। નરેશ પટેલ જે ગણદેવીથી આવે છે તેમને વલસાડ અને તાપી જિલ્લાની પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા જે છે તેમને જામનગર અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવ્યા। આ ઉપરાંતની વાત કરીએ તો પ્રદ્યુમન વાજા જે છે તેમને સાબરકાંઠા અને જૂનાગઢ જિલ્લા એમ 2 જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। રમણ સોલંકી જે છે તેમને ખેડા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે। જેથી ઈશ્વરસિંહ પટેલ જે છે તેમને નર્મદા જિલ્લાની પ્રભારી મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે। પ્રફુલ્લ પાનસેરિયા જે છે તેમને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે। ડોક્ટર મનીષા જે વકીલ જે છે તેમને પણ આ જવાબદારી જે છે તે ગીર સોમનાથની આ ઉપરાંત વાત કરીએ તો રમેશ કટારા જે છે તેમને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં। દર્શનાબેન વાઘેલા જે છે તેમને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં। પ્રવીણ માળી જે છે તેમને મહેસાણા અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં। ગામિતની વાત કરીએ તો તેમને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવે છે। દિગમ ચાંગાને મોરબી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવે છે। સંજયસિંહ મહેડા જે છે તેમને આણંદ અને ભરૂચ જિલ્લાના સહપ્રભારી મંત્રી બનાવવામાં આવે છે। પૂનમચંદ બરંડા જે છે તે મહીસાગર અને દાહોદ જિલ્લાના સહપ્રભારી મંત્રી બનાવવામાં આવે। ઠાકોરને પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી અને રીવાબા જાડેજા જે છે તેમને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે। આમ તમામ જે તાજેતરમાં
નવા મંત્રી મંડળનું નિયુક્તિ કરવામાં આવી છે અને ત્યારબાદ હવે તમામને પ્રભારી મંત્રીનો ટાસ્ક જે છે તે સોંપવામાં આવ્યો છે. આવનારા દિવસોની અંદર તે પોતે જે જિલ્લાના તો રાજ્યભારનો તે ભાર સંભાળી રહ્યા છે. આ ઉપરાંત તેમને જિલ્લાનો પણ પ્રભારી મંત્રી તરીકેનો હવાલો જે છે તે સોંપવામાં આવ્યો છે કે જેના કારણે તેઓ આવનારા દિવસોની અંદર જિલ્લાને લગતી કોઈ પણ પરિસ્થિતિ હોય તો તેમાં પણ તેઓ પ્રાધાન્ય આપી શકે ને તે જિલ્લાને આ પ્રશ્નો નિરાકરણ કરે તે માટે થઈને પ્રભારી મંત્રીનો ચાર્જ સોંપાયો છે. જી આભાર માહિતી આપવા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઊભા રહેવાના દિશા નિર્દેશો આપ્યા. રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટે નેમ રાખે છે. સાથે જ સમીક્ષા સર્વે કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. ગીર સોમનાથમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો. ગીર ગઢડામાં ધોધમાર વરસાદને કારણે રોડ પર તો નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, તો બીજી બાજુ કમોસમી વરસાદને કારણે શાણા ડુંગર ગામ ફરી સંપર્ક વિહોણું થયું. રૂપેણ નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા. ગામના મુખ્ય માર્ગો પર નદીના પાણી ફરી વળતા ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. અમરેલીમાં વરસાદે ધબધબાટી બોલાવી. જાફરાબાદ તાલુકામાં વરસાદે જમાવટ કરી. ટીંબી, માણસા, ફાસરિયા, નાગેશ્વરી સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. રાજુલા સાવરકુંડલામાં માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ગામમાં કમોસમી આફત વરસતા ખેડૂતોનો પાક પલળ્યો. તાતરવડી ડેમમાં પાણીની આવક થતાં 10 દરવાજા ખોલવાની પડી ફરજ. નીચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. આ તરફ દીવના દરિયો તોફાની બનેલા દ્રશ્યો જોવા મળ્યા. દરિયામાં 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો. પ્રવાસીઓના દરિયા કિનારે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. પોરબંદર જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિને લઈ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી. વાવાઝોડાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા. જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ 6 અને વડોદરાની એક ખાસ ટીમની ફાળવણી કરવામાં સફળ રહી. 30 જવાનોની ટુકડી રેસ્ક્યુ કરી આધુનિક સાધન સામગ્રી સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. છે પણ તેમની સ્થિતિ એક જ છે. કારતકમાં પડેલા માવઠાને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો ચૂંટવાઈ ગયો. જેતપુર, ધોરાજી, ઉપલેટાના ખેડૂતોના મગફળી, જુવારના પાક વરસાદના હવાલે થઈ ગયા, તો પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદે ખેતાન મેદાન કરી નાખ્યો. સોયાબીનનો પાક પલળી જતા ફૂગ અને સડો આવી ગયો. મોંઘા ભાવનું બિયારણ, મોંઘું ખાતર, મોંઘી દવાનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો. માવઠામાં હાથે પગે લઈ ગયેલા ખેડૂતો હવે સરકાર ઝડપી સર્વે કરી સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે. તો આવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતના ખેડૂતોની છે. સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું. ખેડૂતોએ ડાંગર, સોયાબીન, મગફળી સહિત શાકભાજીનું વાવેતર કર્યું, પરંતુ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પર પાણી ફરી વળ્યું, જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ, જેથી ખેડૂતો વહેલી તકે સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. ઉનાના દરિયાકાંઠે ડિપ્રેશનની અસરથી માછીમારોની મુશ્કેલી વધી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઉનાના નવા બંદર દરિયાકાંઠે પહોંચી ત્યારે અનેક બોટ લાંગરી દેવાઈ હોવાનું જોવા મળ્યું. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ અને ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા. નવા બંદર ઉનાના માછીમાર આગેવાન અશોકભાઈ સોલંકીએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને કહ્યું કે આ સિઝન સંપૂર્ણ રીતે ફેલ થઈ ગઈ છે. છેલ્લા 2.5 મહિનામાં 5 વખત સિગ્નલ લાગ્યા છે. એક બોટ સૂરજ સલામતી દરિયામાં જળ સમાધિ લઈ ચૂકી છે, જો કે અન્ય બોટે માછીમારોને બચાવી લીધા. સાથે જ માંગ કરી છે કે ખેડૂતોને જેમ કમોસમી વરસાદે રાહત પેકેજ મળે છે તેવી જ રીતે માછીમારોને પણ આર્થિક સહાય મળી રહે તે માટે સરકાર તાત્કાલિક સર્વે કરી પેકેજ જાહેર કરી. કારણ કે મધ્ય દરિયામાં એક બોટ માછીમારી માટે જાય તો 2 લાખથી વધુ ખર્ચ થાય અને મોટાભાગના માછીમારો મોર્ગેજ લોન લઈ ધંધો ચલાવે છે. તો ભાવનગરમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ કમોસમી વરસાદ અને માછીમારોને થયેલા આર્થિક નુકસાનને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સરકાર દ્વારા શરૂ કરાયેલા ઓનલાઈન પાક નુકસાન સર્વે સામે ખેડૂતોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. અનેક ગામડાઓમાં ખેડૂતો અને સરપંચોએ ડિજિટલ સર્વેને પૂરેપૂરો વિરોધ જાહેર કર્યો. અમરેલી જિલ્લામાં રાજુલા, ખાંભા અને દાઢિયાળી વિસ્તારના ખેડૂતો ડિજિટલ સર્વે સામે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે ઓનલાઈન સર્વેના કારણે ઘણા ખેડૂતો સહાયથી વંચિત રહી જાય છે. રાજુલા તાલુકાના 72 ગામોના સરપંચોએ મળીને ડિજિટલ સર્વે ન કરવાની માંગણી કરી. સરપંચ એસોસિએશને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે કે સર્વેના બદલે સીધી સહાય
સહાય ખેડૂતોના ખાતામાં જમા કરવી જોઈએ. સાવરકુંડલા તાલુકામાં પણ સરપંચોએ મીટિંગ યોજીને વિરોધ કર્યો હતો અને હજુ સુધી અનેક ગામોમાં સર્વેની કામગીરી શરૂ થઈ નથી. ખેડૂતોમાં સહાય અંગે અનિશ્ચિતતા છવાઈ છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામે પણ ગ્રામજનો સર્વે સામે વિરોધ નોંધાવી ચૂક્યા છે. હાલનો સર્વે માત્ર 25 ઓક્ટોબર બાદ થયેલા નુકસાન માટે જ થઈ રહ્યો છે, જ્યારે તે પહેલા થયેલા પાકના નુકસાનને ગણતરીમાં લેવામાં નથી આવતું. ખેડૂતોનો ચેતવણીભર્યો અવાજ છે કે જો જૂના નુકસાનનો સર્વે નહીં થાય તો ગામમાં સર્વે કરવાની મંજૂરી નહીં આપવામાં આવે. માવઠાએ જાણે રાજકીય પક્ષોને તક આપી દીધી છે. કરદા પ્રથા સામે આપે ખેડૂતોની મહાપંચાયત બોલાવી તો માવઠામાં સહાયની માંગ સાથે હવે કોંગ્રેસ પણ મેદાને છે. ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ રાજકોટ શહેરમાં થયેલ ગેંગ વોર બાદ પોલીસ હવે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી રહી છે. મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ સામે મુર્ગા ગેંગ અને પેન્ડા ગેંગ વચ્ચે જાહેર ફાયરિંગનો બનાવ બન્યો હતો. આ બનાવના પગલે પોલીસે અત્યાર સુધીમાં 10 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં પેન્ડા ગેંગના 7 અને મુર્ગા ગેંગના 3 સભ્યોની ધરપકડ થઈ છે. આજે પોલીસ દ્વારા મુર્ગા ગેંગના 3 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં આરોપીઓએ જાહેરમાં માફી પણ માંગી. પોલીસે હવે બંને ગેંગને ગેરકાયદેસર હથિયાર પૂરા પાડનારા તત્વોની શોધખોળ પણ શરૂ કરી છે. કમોસમી વરસાદ બાદ થયેલ નુકસાન અંગે ભાજપના પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેનું નિવેદન. ભાજપ સરકાર ખેડૂતો મુદ્દે સતત પ્રયત્નશીલ હોય છે. ખેડૂતોને ત્વરિત સહાય ચૂકવવામાં આવશે. કોંગ્રેસના નેતાઓ જૂઠાણું ફેલાવી રહ્યા છે. ખેડૂતોને સર્વે કરવા માટે રોકી રહ્યા હોવાની વાત કરવામાં આવી. ખેડૂતો પોતાના વિસ્તારની અંદર જે પણ એમને માવઠાથી નુકસાન થયું છે એ નુકસાન માટે એપ્લિકેશનની અંદર સર્વે કરી, જાતે સર્વે કરી, ડ્રોપ પ્રિન્ટ કરીને ફોટોગ્રાફ સાથે મોકલી આપે અને એ પછી ધ્યાને લઈને એની સહાય ચૂકવવામાં આવશે. બહુ સારો નિર્ણય છે, કારણ કે ત્વરિત એની સહાય ચૂકવી શકાય. કારણ કે ખેડૂત ફોર્મ ભર્યા બાદ એનો સર્વે થાય, સર્વે થયા બાદ એની નક્કી થાય રકમ નક્કી થયા બાદ ચૂકવવામાં આવે. ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતો માટે ખેડૂતો પર સંપૂર્ણ ભરોસો છે. કોંગ્રેસના નેતાઓ પોતે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે અને ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની અંદર એક જૂઠાણું ફેલાવી રહ્યા છે. તો કમોસમી નુકસાન મામલે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું. આગામી દિવસોમાં વરસાદની આગાહી હોવાથી રાજ્ય સરકાર ખરીદી માટે તારીખમાં બદલાવ કરશે. તાજેતરમાં સરકારે પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારે ભૂતકાળમાં આપ્યું છે એમ નિયમોની પરવા કર્યા સિવાય ખેડૂતોને જ્યારે પારાવાર નુકસાન થયું છે ત્યારે ઉદાર હાથે મદદ કરવાની એની તૈયારી છે. સર્વે એટલા માટે કરવાનો છે. મારી વિનંતી છે ખેડૂતોને કે તમામ ખેડૂતોએ વાવેતર નથી કર્યું તો જે જમીન રવિ સિઝન માટે એડવાન્સ તૈયારી માટે પડતર રાખી હતી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની તરફેણમાં સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી. સરકારે સહાય નહીં પરંતુ ઇનપુટ કોસ્ટ વળતર આપવા પણ રજૂઆત કરી હતી. આ સાથે મગફળીની ખરીદીના મામલે સરકારે સ્પષ્ટ કરવા માટે માંગ પણ કરી રહ્યા છે. તો તેઓ વધુમાં જણાવતા તેમણે કહ્યું કે હાલ સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે. સર્વેના આધાર પર જે કંઈ પણ નુકસાનીનો અંદાજ છે એ નુકસાનીની અંદર હવે સહાય શબ્દ ભૂલી અને વળતર સ્વરૂપે વધારેમાં વધારે વળતર ખેડૂતોને મળે એ દિશા તરફ દરેક લોકોએ લાગવાનો આ સમય છે. હવે તો વળતર, યોગ્ય વળતર કે જે એના ઇનપુટ કોસ્ટ જે થઈ છે એ પ્રમાણેનું વળતર જ્યારે સરકારે દેવાનો સમય છે. મુખ્યમંત્રીને કહું છું કે પહેલા એકવાર આપણે સહાયનું ધોરણ જાહેર કરી દો, જેથી કરીને ખેડૂતને એક આશ બંધાશે કે સરકાર આપણી સાથે છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.